નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો હનુમાન જન્મોત્સવના દિવસે તમે હનુમાનની પૂજા કે વ્રત કરો કે ન કરો, પરંતુ આ 5 રૂપિયાની ખાસ વસ્તુ કોઈ પણ સંજોગે અર્પણ કરી દેજો। આ એક વસ્તુ અર્પણ કરી દેવાથી એવો ચમત્કાર થાય છે કે જેને શબ્દોમાં વ્યક્ત કરવું પણ મુશ્કેલ છે। મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 5 રૂપિયાની એવી કેટલીક નજીવી વસ્તુ હશે જે આપણી કિસ્મત બદલી શકે છે? તમે સાચું જ સાંભળ્યું, માત્ર 5 રૂપિયાની એક એવી ખાસ વસ્તુ કે જે હનુમાન જયંતીના દિવસે જો ભક્તિભાવપૂર્વક હનુમાનજીને અર્પણ કરો છો તો હનુમાનજી એ ભક્તો ઉપર એમની અસુમ કૃપા વરસાવે છે। જીવનની બધી જ મુશ્કેલી પળમાં જ દૂર થવા લાગે છે, દુશ્મનોથી રક્ષા થાય છે અને પૈસાની તંગી દૂર થાય છે, આરોગ્ય સુધરે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પોતાની જગ્યાએ આવી જાય છે। પણ મિત્રો, જ્યારે પણ પ્રશ્ન થાય છે કે એ વસ્તુ કઈ છે, શું છે એ 5 રૂપિયાની એવી ચમત્કારી વસ્તુ જે હનુમાનજીને એટલી પ્રિય છે કે તેમને તરત જ પ્રસન્ન કરી નાખે છે, તમારા મનમાં આવશે કે આવા તો અનેક ફૂલ, ફળ કે મીઠાઈ હોય છે, ભગવાનને ચડાવવાની પણ એ વાત અલગ જ હોય છે। આજે જે વસ્તુ વિશે તમને જણાવવાના છીએ એ વસ્તુ અને એની પાછળનું કારણ એવું એક મોટું રહસ્ય છે કે જે ઘણા જ લોકો નથી જાણતા। અને આ ઉપાયનું રહસ્ય એ છે કે આ ઉપાય ખૂબ જ સરળ છે, પણ તેનું ફળ અનમોલ છે। મોટા મોટા સંતો પણ આ ઉપાય કરે છે। તમને એટલું જ કહીશ કે નસીબ બદલાવા માટે લાખો રૂપિયા નહીં, પણ સાચો વિશ્વાસ, ભક્તિ અને માત્ર 5 રૂપિયાની આ ચીજ કામ કરી જાય છે। ખાસ કરીને હનુમાન જયંતીના દિવસે એ ખાસ વસ્તુ અર્પણ કરવાનો મતલબ છે તમારી ભક્તિ હનુમાનજીના હૃદય સુધી પહોંચી જાય। તો મિત્રો, વિડીયોને તમે એક પણ સેકન્ડ સ્કીપ નહીં કરતા, કારણ કે આ વિડીયોમાં જાણશો એ વસ્તુ શું છે, કેમ કે હનુમાનજીને એટલી પ્રિય છે। સૌથી મહત્વની વાત એ આવે છે કે એ વસ્તુ હનુમાનજીને અર્પણ કરવી જોઈએ, જેથી તમને જીવનમાં હનુમાનજીની કૃપા મળી રહે। વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિડીયોને અંતે તમને એ પણ જણાવશું કે એ વસ્તુ અર્પણ કર્યા પછી તમારે એનું શું કરવું જોઈએ, જેથી હનુમાનજીના બમણા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય। હનુમાન જયંતીના દિવસે ભગવાન હનુમાન જન્મદિવસની ઉજવણી થાય છે એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે। 12 એપ્રિલના દિવસે એટલે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવાશે। હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત અને સાથી તરીકે પ્રખ્યાત છે, પવનપુત્ર તરીકે પણ ઓળખાય છે અને તેમની અસાધારણ શક્તિ, બુદ્ધિ, નમ્રતા અને ભક્તિ માટે પૂંજાય છે। એક પૌરાણિક કથા અનુસાર હનુમાનજી બાળપણમાં એટલા તોફાની હતા કે એકવાર એમણે સૂર્યને ફળ સમજીને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો। આથી દેવતાઓએ તેમને શ્રાપ આપ્યો કે તેઓ પોતાની શક્તિ ભૂલી જશે, પરંતુ જ્યારે કોઈ તેમને તેમની શક્તિ યાદ કરાવશે ત્યારે તેઓ અજેય બનશે। આ કથા બતાવે છે કે હનુમાનજીની શક્તિ અનંત છે, પરંતુ તેમની નમ્રતા તેમને વિશેષ બનાવે છે। તેથી તેમની કૃપા મેળવવા આ ખાસ ઉપાય કરવો જોઈએ। હનુમાન જયંતીનું મહત્વ ખૂબ જ વિશેષ ગણાય છે। આ વર્ષે હનુમાન જયંતી ખૂબ જ શુભ સંયોગ વચ્ચે આવી રહી છે। હનુમાન જયંતીના પાવન તહેવાર 12 એપ્રિલ એટલે શનિવારના દિવસે આવે છે। શનિવારનો દિવસ શનિદેવને દિવસ હોય છે। શનિદેવના દુષ્પ્રભાવથી રક્ષક માનવામાં આવે છે, એટલે હનુમાન જયંતી જો શનિવારે આવે તો તેનું મહત્વ વધી જાય છે। અત્યંત સરળ હોય છે, કારણ કે શુભ યોગો અને શનિદેવના દિવસે આવેલા હોવાના કારણે ભક્તોની પ્રાર્થનાઓ ઝડપથી જ સ્વીકારી લે છે। તેથી જ આ દિવસે માત્ર 5 રૂપિયાની એક ખાસ વસ્તુ હનુમાનજીને અવશ્ય અર્પણ કરવી જોઈએ। હનુમાન જયંતી 12 એપ્રિલે છે અને સાથે જ પૂર્ણિમાની તિથિ રહેશે। પૂર્ણિમા તિથિનો આરંભ 12 એપ્રિલના રોજ વહેલી સવારે 3:21 થશે અને તેનું સમાપન 13 એપ્રિલના સવારે 5:51 થશે। એટલે સમગ્ર 12 એપ્રિલનો દિવસ હનુમાનજીની ઉપાસના માટે અત્યંત શ્રેષ્ઠ છે। ભક્તો, હનુમાનની પૂજા, જાપ, દાન, સેવા કાર્ય અને ઉપવાસનો વિશેષ મહત્વ છે। આજનો વિડીયો દરેક હનુમાન ભક્ત માટે ખૂબ જ ખાસ છે। આ ખૂબ જ રસપ્રદ માહિતી છે। આ જાણવા માટે એવી 5 રૂપિયાની વસ્તુ જે તમારે હનુમાન જયંતીના દિવસે હનુમાનને અવશ્ય જ અર્પણ કરવી જોઈએ। આ પાવન દિવસ હનુમાનજીને અર્પણ કરવી ખૂબ જ શુભ, કલ્યાણકારી માનવામાં આવે છે। ભગવાન હનુમાનજીએ પોતાનું આખું જીવન ભગવાન શ્રીરામની ભક્તિમાં વિતાવ્યું અને જેમ તેઓ શ્રીરામના પ્રિય છે, એમ જ હનુમાનજી તેમના ભક્તોના પણ અત્યંત વહાલા છે। પરંતુ ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા
એનો અર્થ એ નથી કે ફક્ત કોઈ મોટા યજ્ઞ કે મોટી પૂજા જ જરૂરી છે. નાના ઉપાયો પણ હૃદયથી કરવામાં આવે તો તરત જ પ્રસન્ન થાય છે. જેમ કે તે 5 રૂપિયાની ખાસ વસ્તુ જે વિશે આપણે આગળ જાણ્યા છીએ. હનુમાન જયંતિ 12 એપ્રિલે અને શનિવારના શુભ દિવસે છે. આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. હનુમાનજીના ભક્તો માટે ખાસ કરીને આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, ઉપાસના, પૂજા અને અર્પણ કરેલી વસ્તુઓ ભક્તોને જિંદગીમાં નવજીવન આપી રહ્યા છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તો સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો, હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના ભક્તો માટે અત્યંત વિશિષ્ટ અને પાવન દિવસ છે. આ દિવસે ભક્તો ભગવાન હનુમાનજીના જન્મ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરે છે. પરંતુ શાસ્ત્રો અને પુરા વિધાન મુજબ હનુમાન જયંતિના દિવસે કેટલાક એવા કાર્ય છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. આ કાર્ય એ છે, નતર હનુમાનજી નારાજ થઈ જાય છે, પૂજા આરાધનાનું ફળ ઓછું મળે છે. સૌપ્રથમ જાણીએ તો જયંતિના દિવસે કયા કાર્ય ટાળવા જોઈએ. મિત્રો, સૌપ્રથમ હનુમાન જયંતિના દિવસે કોઈ પણ પ્રકારના મદિરાપાન, તમાકુ, માદક પદાર્થો અથવા નશીલા વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. હનુમાનજી બ્રહ્મચારી છે, પવિત્ર જીવન જીવતા દેવતા. તેથી તેમના જન્મ દિવસે શરીર અને મનની શુદ્ધિ અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારની ગંદી વાણી, અપશબ્દો, ઝઘડા, ગુસ્સો કે અપમાનજનક વર્તન આ દિવસે ન કરવું જોઈએ. ખાસ કરીને માંસાહાર, માછલી, ઈંડા કે કોઈ પણ પ્રાણી હિંસા સંબંધિત કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. હનુમાનજી સદગુણી અને નિર્મળતાના ઉપાસક છે. તેથી શાકાહાર અને શુદ્ધ ભોજનનું ખાસ મહત્વ છે. જો ભક્ત પોતે ભોજન ન કરે છે તો પણ સાદું, પવિત્ર અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. હનુમાન જયંતિના દિવસે કોઈની નિંદા, ગુસ્સો, દ્વેષ કે ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે હનુમાનજી પોતાની ભક્તિમાં નિર્મળ હૃદય અને પ્રેમ જોઈએ છે. કોઈનું ભક્તિમાં નિર્મળ હૃદય અને પ્રેમ હોય તો હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે. આપણા વચનોથી દુઃખ પહોંચાડવું એ ખૂબ જ પાપ છે. આ દિવસે શ્રદ્ધાવિહીન પૂજા કે ઉતાવળપૂર્વક પૂજા કરવી એ પણ નકામું છે. હનુમાનજીના શરણે ગયા પછી પણ પૂર્ણ ભક્તિ, સમર્પણ અને શ્રદ્ધા સાથે પૂજા કરવી જોઈએ. ફક્ત દેખાવટ માટે, ઔપચારિકતા માટે પૂજા કરવી એ અસફળ થાય છે. હનુમાન જયંતિના દિવસે સૂતા રહેવું અથવા આળસ કરવાનું પણ ટાળવું જોઈએ. વહેલી સવારે ઉઠીને શૌચ, સ્નાન અને શુદ્ધ કપડાં પહેરી ભગવાનના ધ્યાનમાં લાગી જવું જોઈએ. જ્યારે હનુમાનજી પ્રસન્ન થાય ત્યારે જ કૃપા વરસે છે. તેમજ કોઈ પણ પ્રકારની ગંદકી કે અશુદ્ધતા ઘરમાં કે પૂજા સ્થળે રાખવી જોઈએ નહીં. ઘર અને આસપાસની જગ્યા સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ. ખાસ કરીને પૂજા સ્થળમાં ગંદકી કે ચોખ્ખાઈ ન હોવી એ ભગવાનનું અપમાન ગણાય છે. આ દિવસે સ્ત્રીઓએ નિંદનીય વસ્ત્રો, કાળા કપડાં અથવા અગંત શૃંગાર પણ ટાળવો યોગ્ય છે. હનુમાનજી લાલ રંગને પ્રિય રાખે છે, તેથી લાલ કે પવિત્ર રંગના કપડાં ધારણ કરવા. હનુમાન જયંતિના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદને ખાલી હાથે પાછો ન મોકલવો. શક્ય હોય તેટલું દાન, ભોજન અથવા મદદ કરવી એ ઉત્તમ કર્મ છે. ભગવાન હનુમાનની ભક્તિની સાથે સેવા અને દયાનો પણ ગુણ હોવો જરૂરી છે. આ દિવસે શ્રીરામજીના નામ વિના હનુમાનજીની પૂજા અધૂરી ગણાય છે. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત છે. તેથી જ હનુમાન જયંતિ પર શ્રીરામના સ્મરણ, નામ, જપ કે સ્તુતિ પણ જરૂરી છે. ફક્ત હનુમાન ચાલીસા પઠન પૂરતું ન માનીને શ્રીરામના ગુણગાન પણ અવશ્ય કરવા. તેમજ કોઈ પણ પ્રકારનું જૂઠું બોલવું કે મિથ્યાચાર કરવો એ ભગવાનની કૃપાને અવરોધ છે. સત્ય અને નિર્મળ જીવન હનુમાનજીને પ્રિય છે. હનુમાન જયંતિના દિવસે ગુપ્તદાન અને ભોજન વિતરણ કરવું શુભ છે. પણ તેનો ઢિંઢોરો પીટવો, પોતાની પ્રશંસા માટે કરવું એ દાન સંપૂર્ણપણે વ્યર્થ છે. પૂજાની પવિત્રતાને ઓછી કરે છે. આ દિવસે ખાસ ધ્યાન રાખવું કે ઘરના વડીલ, ગુરુ, માતા પિતા કે ભક્તજનોનું અપમાન ન કરવું. આશીર્વાદ અને સન્માન પ્રાપ્ત કરવા હનુમાનજીની કૃપાને વધારવાનું કામ કરે છે. હનુમાન જયંતિના દિવસે આવતા જરૂરિયાતમંદ પંખીઓ કે પ્રાણીઓ ત્રાસ ન આપવો. સેવામાં ભગવાન વસે છે. અનાજ અથવા ફળ આપવા ખૂબ જ પુણ્યદાયી છે. તમામ કાર્યોથી દૂર રહે છે. શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક હનુમાનજીનું સ્મરણ કરવું અને સાત્વિક અને નિર્મળ જીવન જીવવાનો સંકલ્પ લ્યો. નિશ્ચિતપણે હનુમાનજી પ્રસન્ન થાય છે અને સાત્વિક અને નિર્મળ જીવન જીવવાનો સંકલ્પ લઈને ભક્તના જીવનમાંથી દરેક દુઃખ, ભય અને સંકટો દૂર થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
મિત્રો, હનુમાન જયંતીના દિવસે ભગવાન હનુમાનનો પવિત્ર અવતરણ દિવસ છે. આ દિવસે જે ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની પૂજા અર્ચના કરે છે, એ જીવનમાં દુઃખ ભય પૂજા અને અર્ચના કરે તેમનું જીવન દુઃખ ભય અને સંકટ તમામ અવરોધોથી મુક્ત બની જાય છે. હનુમાન જયંતીના દિવસે કોઈ પણ પ્રકારની પૂજા ઉપાસના કે કંઈ પણ અર્પણ કરવાનું હોય ત્યારે ખાસ વિધિનું પાલન કરવું અતિ આવશ્યક છે. કારણ કે વિધિ વગરની પૂજા ફળ નથી આપતી એવી માન્યતા છે. કે મિત્રો, હવે જાણીએ હનુમાન જયંતીના દિવસે કઈ રીતે પૂજા વિધિ કરવી, સાથે જ કયા ખાસ નિયમોનું પાલન કરવું. ત્યારબાદ એ ખાસ વસ્તુ વિશે આપણે જાણીએ. તો મિત્રો, આ દિવસે સવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. કેમ કે આ સમય ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યાર પછી શુદ્ધ સ્નાન કરવું. શરીર અને મનની શુદ્ધિ માટે જો શક્ય હોય તો તુલસી કે ગંગાજળથી સ્નાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. તેમજ સ્ત્રીઓએ લાલ કે પીળા કપડાં અને પુરુષોએ સફેદ કે લાલ કપડાં પહેરવા ખાસ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ઘર કે મંદિરના પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રહી શકે તે રીતે પૂજા સ્થળ તૈયાર કરવું. પૂજા સ્થળને ગંગાજળ કે શુદ્ધ પાણીથી સાફ કરવું. પછી લાલ કપડું પાથરી હનુમાનજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવું. આસપાસ લાલ ફૂલોથી શણગાર કરવો. તેમજ હનુમાનજીને લાલ કુમકુમ, લાલ ચંદન, લાલ કલર, લાલ કપડાં, લાલ માળા વગેરે અર્પણ કરો. હનુમાનજીને લાલ કુમકુમ એને અર્પણ કરવાની, માળા વગેરે અર્પણ કરવાની તૈયારી કરવી. ત્યાર પછી પૂજાની શરૂઆત ભગવાન શ્રી ગણેશના નામથી જ કરવી જોઈએ. કેમ કે કોઈ પણ શુભ કાર્ય શ્રી ગણેશ વિના અધૂરું છે. હનુમાનજીની પૂજા માટે દીવો તૈયાર કરવો, જેમાં ખાસ કરીને તલના તેલ કે ઘીનો ઉપયોગ કરવો. જેમાં ખાસ કરીને હનુમાનજીને લાલ આસન આપવું અને તેમને લાલ ફૂલોથી શણગારવું. પછી તેમને લાલ ચંદન, કુમકુમથી તિલક કરવું અને લાલ ફૂલ, લાલ કપડાં, લાલ વસ્ત્ર, લાલ માળા, લાલ વરિયાળી, લાલ મીઠાઈ, ગુલકંદ, લાલ ફળો, સૂકા મેવા વગેરે અર્પણ કરવાનું. તેમજ લાલ ફૂલ અર્પિત કરતી વખતે ધીમે ધીમે હનુમાન ચાલીસા કે ઓમ હનુમંતે નમઃ નો મંત્રનો જાપ કરવો. હનુમાનજીની કૃપા લાવવી અને જીવનમાંથી તમામ દુઃખ દૂર કરવા પ્રાર્થના કરવી જોઈએ. જો શક્ય હોય તો હનુમાનજીના સમક્ષ 11, 21 કે 108 લાલ ફૂલો ધરાવતી વિશેષ ફળ મળે છે. તેમજ હનુમાનજીને પ્રસાદ સ્વરૂપે શિંગદાણા, ગોળ, ચણાનો લાડુ, લાલ મીઠાઈ, બુંદી કે સિંધાણાનો ભોગ પણ ખાસ પસંદ છે. અને હા, હનુમાનજીને મીઠાઈ ધરાવતી વખતે ધ્યાન રાખવું કે શાકાહારી અને શુદ્ધ હોવું જોઈએ. આખી વિધિ દરમિયાન મન એકાગ્ર રાખવું અને ભગવાન હનુમાનજીની મહિમા અને તેમની ભક્તિના વિચાર કરવા. હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રામા રક્ષા સ્ત્રોતનું પઠન કરવું. પૂજાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અંતમાં હનુમાનની આરતી કરવી અને લાલ ફૂલો હાથમાં લઈ ભગવાનના શરણોમાં ધરાવવા. પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી. લાલ ફૂલોમાંથી એકાદ ફૂલ પોતાના હાથમાં ફેરવી તિજોરી કે પર્સમાં રાખવાથી વિશેષ રક્ષા અને લાભ મળે છે. હનુમાન જયંતીના દિવસે આ વિધિ અનુસાર પૂજા કરવાથી ભક્તના જીવનમાં શક્તિ, ઉત્સાહ, ધૈર્ય, બ્રહ્માદુરી અને આત્મવિશ્વાસ વધે છે. ભયમુક્ત જીવન મળે છે. હનુમાનજીની કૃપાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દુઃખો દૂર થાય છે. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે. તો મિત્રો, જો તમે કમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન નથી લખ્યું તો જલ્દી જ લખો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો, હવે 5 રૂપિયાની ખાસ વસ્તુ વિશે જાણી લઈએ. જે વસ્તુ તમારે કોઈ પણ સંજોગે હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીને અર્પણ કરવાની છે. તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 5 રૂપિયાની એક વસ્તુ તમારું સંપૂર્ણ નસીબ બદલાવી શકે છે? એવી એક વસ્તુ જે જો હનુમાન જયંતીના દિવસે શ્રદ્ધા અને સાચા હૃદયથી હનુમાનજીને અર્પણ કરી દેશો તો તમારા ભાગ્ય બંધ દરવાજા ખુલી જશે અને ધન, સુખ, શાંતિ અને હિંમત એ બધું જ તમારા જીવનમાં માગ્યા વિના જ આવી જશે. પણ એ વસ્તુ કઈ છે? એ લોકો હજારો રૂપિયાના ઉપાય કરે છે, પણ મોટી મોટી પૂજાઓ કરે છે. પણ આપણા શાસ્ત્રોમાં અને સંતો દ્વારા એવું કહેવાયું છે કે કંઈક એવું છે કે જેની નાની કિંમતનું પણ મોટું ફળ આપી જાય છે. અને ખાસ કરીને હનુમાન જન્મોત્સવના દિવસે તેનું મહત્વ કરોડો ગણું પણ વધી જાય છે. તમારામાંથી ઘણાને આશ્ચર્ય થશે કે અંતે એ વસ્તુ છે શું જે માત્ર 5 રૂપિયામાં આપણા જીવનને બદલી શકવાની શક્તિ ધરાવે છે. આપણે પહેલા એ સમજવું જરૂરી છે કે હનુમાનજી કોણ છે. તાકાત, ભક્તિ અને નિષ્ઠાના સ્વરૂપ છે. તેઓ કોઈ ધન અથવા ભોગમાં રસ નથી ધરાવતા.
તેમને માત્ર ભક્તિ અને પ્રેમ જ ગમે છે. મિત્રો, સ્વયં હનુમાનજીને પ્રસન્ન કરવા માટે 5 રૂપિયાની ચમત્કારી વસ્તુ એટલે કે લાલ ચણા તેમને અર્પણ કરવાના છે. મિત્રો, લાલ ચણા એટલે કે હનુમાનજીને પસંદગીની વસ્તુ એવું માનવામાં આવે છે. જો હનુમાન જન્મોત્સવના દિવસે લાલ ચણા તેમને અર્પણ કરો તો તમારી સમસ્યા દૂર થવા લાગે છે. પણ એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર ચણા મૂકવાથી નહીં, એને અર્પણ કરવાની એક ખાસ વિધિ છે. વિધિ વગરનો પ્રસાર તો વણજેડા બીજ જેવો છે. તો ચાલો જાણીએ ચમત્કારી વિધિ વિશે. જે વિધિ કર્યા બાદ જ તમારે ચણા હનુમાનજીને અર્પણ કરવાના છે. હનુમાન જયંતિના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું, પછી એક લાલ કપડા ઉપર હનુમાનજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. પહેલા તેમને લાલ ફૂલ અર્પણ કરો. ત્યારબાદ શુદ્ધતાથી લાવેલા માત્ર 5 રૂપિયાના લાલ ચણા એક થાળીમાં ભરીને ભક્તિપૂર્વક તેમને અર્પણ કરો. એ સમય એવો હોવો જોઈએ કે તમારી અંદર સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ હોય અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. અંતે તલના તેલનો કે ઘીનો દીવો કરીને આરતી કરો. ખાસ યાદ રાખો કે હનુમાન જન્મોત્સવ દિવસે લાલ ચણાને ગૌશાળા ગરીબો કે પછીના દિવસે લાલ ચણાને ગૌશાળા ગરીબ બજરંગબલીના મંદિરમાં દાન કરવું, તેનું ફળ અનેક ગણું વધી જાય છે. ખાસ વિધિ સાથે લાલ ચણા તો અર્પણ કરવાના જ છે, સાથે જ અન્ય કેટલી વસ્તુ વિશે જાણીએ. તમારે હનુમાનજીને અવશ્ય અર્પણ કરવું જોઈએ. હનુમાન જયંતિ એ ભક્તિ, શ્રદ્ધા અને અખંડ વિશ્વાસનો પાવન દિવસ છે. લાલ ફૂલ માત્ર સુંદરતા અને સુગંધ પૂરતા સીમિત નથી. કહેવાય છે કે લાલ રંગથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. એ રંગ તેજસ્વી, ઉર્જા અને પ્રેમનું પ્રતીક છે. જ્યારે કોઈ ભક્ત પવિત્ર મનથી હનુમાન જયંતિના દિવસે લાલ ફૂલો હનુમાનજીને અર્પિત કરે છે તો માત્ર ફૂલ જ ન રહે પણ ભક્તિ શક્તિશાળી સાધન બની જાય છે, જે સીધા જ ભગવાન સુધી પહોંચે છે. તેમજ પુરાણો અને શાસ્ત્રોમાં પણ લાલ ફૂલોનું ખૂબ જ વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે હનુમાન જયંતિના દિવસે લાલ ફૂલો જેવા કે લાલ ગુલાબ, લાલ જાસૂદ અથવા કોઈ પણ લાલ ફૂલ હનુમાનજીને અર્પિત કરે છે, એના જીવનની દરેક સમસ્યા હળવી બનવા લાગે છે. શત્રુદોષ, ભય, બાધા, દુઃખ, નિરાશા જેવી નકારાત્મકતા હંમેશા માટે દૂર થઈ જાય છે. તેમજ જ્યારે આ ફૂલ અર્પણ કરતી વખતે લાલ ફૂલો સાથે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ થાય છે, ત્યારે હનુમાનજીની કૃપા ભક્ત પર તરત જ વરસવા લાગે છે અને જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો, અવરોધો કે મુશ્કેલીઓ હોય તે બધા સરળ થવા લાગે છે. મનમાં ભય અને દુઃખનો નાશ થવા લાગે છે અને આત્મવિશ્વાસ અને ધૈર્યનો ઉદય થાય છે. તેથી જ દરેક ભક્તને હનુમાન જયંતિના પવિત્ર દિવસે નિર્વિકાર ભક્તિભાવથી લાલ ફૂલોની જરૂરથી કરવું જોઈએ. આંખ ઓઈએ જેથી હનુમાનજીને મનંત કૃપા પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ સતત વહેતો રહે. મિત્રો, લાલ ચંદનને ખૂબ જ પવિત્ર અને દિવ્ય વસ્તુ માનવામાં આવે છે. હનુમાનજીના તિલકમાં તેનો ઉપયોગ કરવાથી ઘરના સભ્યો વચ્ચે શાંતિ, પ્રેમ અને સમજૂતી રહે છે. લાલ ચંદનની સુગંધ જીવનમાંથી નકારાત્મકતા શક્તિઓ દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. સમજૂતી રહે છે અને લાલ ચંદનની સુગંધ જીવનમાં નકારાત્મક શક્તિઓને દૂર કરી દે છે અને મિત્રો, સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહે છે. હનુમાનજીને લાડુ અત્યંત પ્રિય છે, ખાસ કરીને બેસન કે મોદકના લાડુ. લાડુ ભક્તિના મીઠાશનું પ્રતીક છે. હનુમાન જયંતિના દિવસે પ્રેમથી અર્પિત લાડુ ભક્તના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે છે. પરિવારના સંબંધોમાં મીઠાશ રહે છે. તેમજ મિત્રો, લાલ કાપડ હનુમાનજીને અર્પણ કરવું અત્યંત શુભ દર્શાવે છે. ભક્ત હનુમાનજીના આશીર્વાદ હેઠળ છે. ઘરમાં નકારાત્મકતા નહીં રહે અને દરિદ્રતા નાશ પામે છે. હનુમાનજી પોતાના શરીરે સિંદૂર લગાવતા એ વાત ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી જ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી ભક્તના જીવનમાંથી ભય અને અશુદ્ધતાનો નાશ થાય છે, દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને કષ્ટોમાં રક્ષણ મળે છે. મિત્રો, તલનું તેલ હનુમાનજીને અત્યંત પ્રિય છે. ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે આ તેલ અર્પણ કરશો અથવા તો તેના ઉપયોગથી દીવો કરશો તો શરીર, મગજ અને આસપાસના વાતાવરણમાંથી નકારાત્મકતા ઉર્જા દૂર થઈ જાય છે અને દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. હનુમાનજી રામ ભક્ત છે એટલે એમની પાસે રામ નામથી મોટી ભેટ બીજી કોઈ જ નથી. રામના નામથી લખેલું કાગળ હનુમાનજીને અર્પણ કરવું શ્રદ્ધાની સૌથી ઉચ્ચ સ્વરૂપ છે. ભક્તિથી ભરીને એ અર્પણ કરશો તો હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરીને
ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ જ આભાર.